હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સત્તા પક્ષ સંયોગ સામે વિકાસ પેનલ હવે મેદાનમાં છે. બંને પેનલ માટે આ ચૂંટણી ખરાખરીનો જંગ જોવા મળશે. વર્તમાન સમયમાં વિકાસ પેનલના 7 તેમજ સત્તા પક્ષના 13 સભ્યોનું સભ્ય સંખ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી આગામી 20 જૂનના રોજ યોજાનાર છે. આજરોજ તેના ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. એઆઈએમાં સૌપ્રથમ 42 ઉમેદવારોએ ઝુકાવ્યું હતું. જો કે ફોર્મ ચકાસણી બાદ 37 ઉમેદવારો ડમી ઉમેદવાર સાથે હતા. જે બાદ આજરોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થતાં હવે 37માંથી 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં કોર્પોરેટ 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીના 1 બેઠક માટે 2 અને જ્યારે જનરલની 8 બેઠકો પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે, જેને લઈને એઆઈએ 2025ની ચૂંટણી હવે ખરા અર્થમાં ખરાખરીનો જંગ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1300થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20 જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે આગામી 9 દિવસમાં બંને પેનલ દ્વારા મતદારોને રીઝવવા માટે હવે કોર્પોરેટ બેઠકથી લઈને કંપનીમાં રાત્રિ બેઠક સાથે પોતાના ટેકેદારોની સાથે મતદારોને રીઝવવા કોર્પોરેટ કનેક્શન શરૂઆત કરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી વર્ષ 2025-26ની તારીખ 20 જૂનના રોજ યોજાનાર છે. તેના માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 10 જૂન હતી. 10 જૂને સાંજે 5 વાગે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે ચૂંટણી રોજ 20 જૂનને 2026ના રોજ યોજાશે. અત્યારે જે ટોટલ વેલિડ ઉમેદવારી પત્ર છે તે રિઝર્વ કેટેગરી સ્મોલ સ્કેલમાં ટોટલ 16 ઉમેદવાર છે, જેમાંથી 8 સહયોગ પેનલ છે, 8 વિકાસ પેનલ છે. એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં 2 ઉમેદવાર લડી રહ્યા છે, જેમાં 1 સહયોગના છે અને 1 વિકાસ પેનલ. કોર્પોરેટ કેટેગરીમાં પણ એ જ રીતે 2 ઉમેદવાર છે, 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ. તારીખ 20 જૂનના રોજ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ અને તટસ્થ જળવાય એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે.